પછી આવે છે વીટ આવે છે, પછી શું આવે છે, પછી પ્રકૃતિ પોતે આવે છે, પછી શું આવે છે, પછી સ્ત્રી આવે છે. ટૂંકમાં આ જે 6 વાતો છે ને એ 6 વાતો પ્રત્યે તમે કેવી રીતે જુઓ છો ને એના ઉપરથી તમે ધાર્મિક છો કે અધાર્મિક એ જસ્ટિફિકેશન પોતે થાય છે કે આને ધર્મ કહેવાય, આને ધાર્મિક કહેવાય. હવે સુખ દુઃખની આપણે વાત પોતે કરતા હોઈએ તો જીવનની અંદર સુખના ફાસ્ટ બોલ આવે છે, દુઃખના ગુગલી બોલ આવે છે. એમાં તમે કેવી રીતે રમો, એમાં તમારે આવું થવાનું પોતે નથી. તો એ જ રીતે આપણે આ વાતને સરસ રીતે આપણે સમજવી હોય તો આપણે એ રીતે આપણે સમજી શકીએ કે આપણા દેશની અંદર 3 મહાન પુરુષો થઈ ગયા. કેટલા? 3 મહાન પુરુષો થઈ ગયા. એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ તો સંત એકનાથ. સંત એકનાથ હતા, એમની પત્ની હતા ગિરજાબાઈ હતા. ગિરજાબાઈ કેવા હતા? એકનાથના મનમાં શું ચાલતું હોય ને એ તરત જ ગિરજાબાઈને પોતે ખબર પડી જાય. ટૂંકમાં બંનેનું કનેક્શન જે હતું ને એકનાથ અને ગિરજાબાઈનું અદભુત પોતે હતું. એટલે એકનાથને ભગવાનનું કામ કરવાની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નહોતી. એટલે એકનાથ ભગવાનને કહે છે કે ભગવાન તે મને અનુકૂળ પત્ની આપી છે ને તેથી હું તારું કામ કરી શકું અને યાદ કરી પણ શકું છું. આવું એકનાથ પોતે કહેતા હતા. તો સામે પક્ષે તુકારામ. તુકારામની પત્ની કેવી હતી? ઝઘડાખોર હતી. પવન જોડે ઝઘડે તેવી પોતે હતી. કજિયા કંકાસ વાળી પોતે હતી. છતાંય તુકારામ ભગવાનને શું કહે છે? કોઈ કમ્પ્લેન પોતે કરતા નથી કે ભગવાન હું તારી ભક્તિ કરું છું તો મને આવી બધી પત્ની પોતે આવી પત્ની તે મને આપી. એ તુકારામ પોતે શું કહે છે કે ભગવાન તારી કેટલી બધી કૃપા મારા ઉપર છે કે તે મને આવી પત્ની આપી, આવી કજિયાખોર પત્ની આપીને તેથી મારી આસક્તિ છે ને એમાં ઓછી થઈ જાય છે અને મારી આસક્તિ છે કે તારી અંદર પોતે વધી જાય છે કે તારો જબરજસ્ત પોતે ઉપકાર છે. એ જ પ્રમાણે આપણે વાત કરીએ કે નરસિંહ મહેતા. તો નરસિંહ મહેતાની જે પત્ની હતી કેવી હતી? સુંદર હતી, સુશીલ હતી, ગુણવાન હતી, બધી રીતે સરસ હતી. પણ આવી સુંદર સુશીલ પત્ની ગુજરી જાય છે ને તો નરસિંહ મહેતા ભગવાનને ફરિયાદ કરતા નથી. એ સામેથી શું કહે છે કે ભલું થયું બાંધી જંજાળ સુખેથી ભરશું શ્રી ગોપાલ. ટૂંકમાં આનું સેન્ટેન્સ શું છે? આનું કહેવાનું તાત્પર્ય શું છે કે માણસે સમ દુઃખે સુખે કૂટવા લાભા લાભવ જયા જયો. બીજા અધ્યાયની અંદર ભગવાન પણ પોતે આવું પોતે કહેતા હોય છે કે સુખ દુઃખની અંદર સમાન દ્રષ્ટિ, વિધાયક દ્રષ્ટિ. આપણો જે પોઈન્ટ છે શું છે કે ધાર્મિક માણસ કોને કહેવાય અને ધર્મ કોને કહેવાય. આ 6 વાતો તરફ તમે કઈ રીતે જુઓ છો ને જાણે કે નક્કી થાય. તમે 3 વાતો જોઈ, કદાચ જીવન જોયું, પછી મૃત્યુ જોયું, પછી સુખ દુઃખ જોયું, પછી જે આવે છે ને એ વીત. વીત એટલે કે પૈસો. એની જીવનમાં બહુ જરૂરિયાત છે. જીવનની અંદર પૈસો તો પોતે જોઈએ. આપણા ઋષિમુનિઓ પણ આપણને સમજાવતા હતા કે જીવન જગતની અંદર પૈસો પોતે જોઈએ. હવે આપણે જે કંઈ પૈસા કમાઈએ છીએ ને એ કોના પ્રતાપે કમાઈએ છીએ? ભગવાન આપણને શક્તિ આપે છે ને તેથી આપણે પૈસા કમાઈ શકીએ છીએ. આપણું શરીર વ્યવસ્થિત ના હોય તો આપણે પૈસા કમાઈ શકીએ નહીં. એટલે સૌથી પહેલો જે ભાગ છે એ પોતે ભગવાનનો એની અંદર પોતે હોવો જોઈએ જેથી આટલું ધન હું પોતે પ્રાપ્ત કરી શકું. હવે તમે વિત એટલે પૈસા તરફ કઈ રીતે જોવો છો? પોતાના માટે વાપરો એને વિત કહેવાય. પોતાના સ્વાર્થ માટે વાપરો અને વાપરવું પણ જોઈએ એને વિત કહેવાય. અને જે પરાર્થે વાપરવામાં આવે એને લક્ષ્મી કહેવાય. જે બીજા માટે વાપરવામાં આવે એને લક્ષ્મી પોતે કહેવામાં આવે છે. અને પ્રભુ કાર્યાર્થે વપરાય ને એને મહાલક્ષ્મી કહેવાય. આપણે ખાલી પૈસો જ બોલીએ છીએ. પૈસાના 3 અર્થ થાય. એનો પૈસો પણ પોતે થાય, લક્ષ્મી પણ થાય અને મહાલક્ષ્મી પણ થાય. સ્વાર્થ માટે વપરાય કે વિત, પરાર્થે વપરાય કે લક્ષ્મી, પ્રભુ કાર્યાર્થે વપરાય કે મહાલક્ષ્મી. આ પ્રમાણે પોતે કહેવાય છે. ટૂંકમાં
તમે વીક તરફ કઈ દ્રષ્ટિથી જુઓ છો ને એ બહુ જ પોતે ઇમ્પોર્ટન્ટ છે. ટૂંકમાં 4 પોઈન્ટ આવ્યા. 5મો પોઈન્ટ કયો છે? પ્રગતિ એટલે ભગવાને જે આ ખુલ્લી ચોપડી બનાવી. પ્રગતિ શું છે? ભગવાનની ખુલ્લી ચોપડી. બહુ સરસ સેન્ટેન્સ છે. પ્રકૃતિ છે એ ભગવાનની ખુલ્લી ચોપડી છે. લીલાછમ વનસ્પતિ, ખળખળ વહેતા ઝરણા, સૂર્યોદય, સૂર્યાસ્ત, કેટલી બધી સરસ મજાની વાતો છે. આ પ્રકૃતિ સોળે કળાએ પોતે ખીલી ઉઠે છે. એટલે કવિ કલાપીને પણ કહેવું પડ્યું. કવિ કલાપીને પણ શું કહેવું પડ્યું કે ઘડી છોડી દે ને ઘર મથલ તારા જગતની, જરા જા મહાનિર્જન જંગલ મહી, તરુ પક્ષીમાંથી જરૂર મળશે કોઈ દુનિયા, જશે અંધાપો તુજ હૃદયનો ત્યાં વિહરતા. પ્રકૃતિ આપણી માં છે. માં હોય એ ઘરનું કામ કરે, બાળકોને પણ સંભાળે, કચરો પણ વાળે, પણ છેવટે શું છે? એ નોકર નથી, આપણી માં છે. એટલી પ્રકૃતિ પણ આપણી પોતે માં છે. પ્રકૃતિ પાસેથી આપણે શું લઈએ છીએ? પ્રકૃતિ પાસેથી આપણે પાણી લઈએ છીએ, ખનિજ લઈએ છીએ, કેટલી બધી વસ્તુ આપણે પ્રકૃતિ પાસેથી પોતે લઈએ છીએ. પરંતુ આજે શું છે? 800 કે 1000 ફૂટ આપણે ખાડો ખોદીએ ને ત્યારે આપણને પાણી પોતે મળે છે. તો માણસનો જે ડોળો છે ને એ પ્રકૃતિ તરફ કેવો થઈ ગયો છે? સ્વાર્થનો થઈ ગયો. માણસ હિમાલય ઉપર ફરવા જાય ને તો બરફ ના જુઓ, બરફ જુઓ ખરો, પણ દ્રષ્ટિ કેવી હોય? ત્યાં બરફની ફેક્ટરી નાખી હોય ને તો ફર્સ્ટ ક્લાસ ચાલે છે, ઘણા પૈસા આપણને મળે. એટલે એનો ડોળો જે છે ને એ સ્વાર્થનો ડોળો છે. આ બરફ શા માટે? એને માટે પૈસા એને પોતે દેખાતો હોય છે. તો પ્રકૃતિ તરફ આવી પોતે જોવું જોઈએ, પોતે નહીં. એનો પવિત્ર દ્રષ્ટિકોણ બીજા સેન્ટેન્સમાં કહેવું હોય તો કૃતજ્ઞતાનો દ્રષ્ટિકોણ હોવો જોઈએ કે જે પ્રકૃતિ આપણને પાણી આપે છે, ખનિજ આપે છે, આપણને સાચવે છે, તો પછી આપણે એના પ્રત્યે પણ કૃતજ્ઞ દ્રષ્ટિ રાખવી જોઈએ. ટૂંકમાં તમે પ્રકૃતિ તરફ કઈ દ્રષ્ટિથી જુઓ છો તે ઇમ્પોર્ટન્ટ છે. અને પછી છેલ્લે આવે છે સ્ત્રી. સ્ત્રી એ શું છે? ભગવાનનું ઉત્કૃષ્ટ સર્જન છે. ખરેખર સ્ત્રી છે ને એ ઉત્કૃષ્ટ કોટી સર્જન છે. આપણને જેમ આત્મા છે ને એમ સ્ત્રીને પણ આત્મા છે. જેવી આપણી પોતાની ઈચ્છાઓ હોય છે એમ સ્ત્રીને પણ પોતે ઈચ્છાઓ પોતે હોય છે. સ્ત્રી તરફ જોવાનો પવિત્ર અને મંગલમય દ્રષ્ટિકોણ છે ને એ આપણને રક્ષાબંધનનો તહેવાર આપણને પોતે શીખવાડે છે. પવિત્ર અને મંગલમય દ્રષ્ટિકોણ રાખવાનો. અને સ્ત્રીને છે ને ભારતીય સંસ્કૃતિમાં એવું કહેવામાં આવ્યું છે યત્ર નાર્યસંતુ પૂજ્યંતે તત્રે રમંતે દેવતા. જ્યાં નારીની પૂજા થાય છે ને ત્યાં આગળ દેવો પણ પોતે વાસ કરે છે. આવું આપણા શાસ્ત્રેન્દ્ર પોતે કહેવામાં આવ્યું છે. ઇન શોર્ટ, આપણે અત્યાર સુધી ગઈકાલના સુધી આપણે સમજ્યા કે તમે 6 વાતો તરફ કઈ રીતે જુઓ છો.